Yeah.
પરબના અમર દેવીદાસની સંત દેવીદાસ જાતના રબારી હતા અને નામ હતું દેવો. નામ હતું દેવો. પણ સેવામાં બહુ મન હતું, સેવાનો જીવ હતો. એટલે ભજનમાં મન લાગી ગયેલું અને સેવા કરવાનું ખૂબ ગમે. એમ કરતો કરતો એક વાર એ પરબની જગ્યા પર આવ્યા. હવે આ મૂળ જે પરબની જગ્યા છે ને તો પહેલાં દાદા મેટ્રોન રહેતા હતા. મેટ્રોનની જગ્યા છે, એ જગ્યા મૂળ મેટ્રોનની છે. અને પહેલાં તો મેટ્રોન રહેતા અને આ પરબની જગ્યા ઉપર આવ્યા ને એની જગ્યા ઉપર પછી આ દેવાય આશ્રમ બનાવ્યો. તો રહેતા હતા આશ્રમ જેવું તો લગભગ એવું છે મેં કંઈ નહીં પણ એક વાવર જગ્યા પડી હતી અને ત્યાં એમની જગ્યા બનાવી. અને પછી ભૂખ્યાનો ટુકડો અને ગરીબ ગરબાની સેવા. ભિક્ષા માગવા જાય દિવસે ઢોળી લઈ અને પછી એ લાવી અને જેને જરૂર હોય ને એને ખવડાવે. એમ કરતો કરતો એ જગ્યાની અંદર દિલ દુખિયા આવે. હવે સેવાનો જીવ હતો એટલે જે આવે એની સેવા કરે. જે આવે જેને જેવો રોગ થયો હોય ને એની સેવા કરે, નવરાવે, ધોવરાવે. રક્તપીતિયા સુધી આવે પણ રક્તપીત જેને જોવે ને એને ખુદ દેવીદાસ ખુદ નવરાવે. એમ કરતો 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 જગ્યા બહુ પ્રસિદ્ધ થઈ ગઈ. અને એક વાર કહેવાય છે કે ચોથી અમરબા આહિરની દીકરી. હવે અમરબાને પરણાયેલા એમને લગ્ન થઈ ગયેલા અને એમનું આણું વળીને જાય. કોનું? અમરબાનું આણું વળીને જાય ને એટલે એ જગ્યા ઉપર ઊભા રહ્યા કે હું પોણી પીને આવું. કોઈ જગ્યા છે સાધુની, સાધુની જગ્યામાં પોણી પીને આવું. અને અમરબા ચોથી ઉતરી વહેલામાંથી અને પોણી પીવા માટે ચો જશે. અને પોણી પીવા જાય એટલે આ ગરીબ ગરબોની જે સેવા થતી હતી ને એ એમને જોયું. આ જે સાધુ સંત સેવા કરતા હતા ને દેવીદાસ એમને બરાબર જોયું. અને પછી અમરબા આ પણ કોઈ પૂર્વજન્મનો એવો જીવ છે ભક્તિમય અને એ પણ જાજો. અને એને કીધું કે ભાઈ સાચી જિંદગી તો આ છે, સાચું જીવન તો આ છે. અને હું જે જગ્યાએ જઉં છું ને એ તો નરવા દુઃખમાં જઉં છું. હું તો એ દુઃખમાં જ જઉં છું. અને પછી અમરભાઈએ નક્કી કરી દીધું કે આજથી મારે પણ સંત સાધુની સેવા જ કરવી છે. મારે ક્યાંય જવું નથી. એના દાગીનાનું જેટલો દાગીનો જે પહેરેલો હતો ને એનું પોટલું વાળી અને એના ઘરવાળાને આવી દીધું કે લે આ લઈને જતો રહે અને બીજું ઘર કરજે કરું. બીજું ઘર કરજે કરું. હું તો હવે છે ને અહીં સંત સાધુની સેવા કરવા માટે હું કહી રહી. જે ઓણું વળવા આવ્યા હતા એને બહુ સમજાયા. અને એમને આ દેવીદાસને કીધું કે ભાઈ અમારે આ બાઈ અમે ઓણું વળીને લઈ જાઉં છે પણ હવે આ જે બાઈ હોય હસી છે, કોઈ રહેવા માગે છે, આપવા માગતી નથી. અને દેવીદાસે અમરબાને ખૂબ સમજાયા કે જુઓ આ તો બે ધારી તલવાર છે. આ જે રસ્તો છે ને એ તો બે ધારી તલવાર છે. હા, આના ઉપર હેડવું બહુ કઠિન છે. એટલે હજી હવેલું છે, તમે જતા રહો. પણ આ અમરબા છે ને એકની બે નાખી કે ગમે એવી મુસીબત પણ હું અહીંથી જવાની, મારે સંત સાધુની સેવા કરવી છે. અને પછી કહેવાય છે કે અમરબા ચોરાઈ ગયેલો અને એના જે ઓણુવાળા હતા માણસો એ બધા પાછા જતા રહ્યા. અને તે ગરીબ ગરીબોની સેવા કરે અને જોડી અમરબા પોતે ફેરવે. તાજા ટુકડા લાવે અને એ લાવી અને જે ગરીબ ગરબા હતા ને એમને ખવડાવે. એ જોડી પોતે ફેરવે અમરબા. બરાબર. અને જોડી કેવી? સતની જોડી. સતની જોડી.
જોડિયાલો ને હિત કરી મેં જલેબિયા હિર પરમના સતની જોડીને હિર ધરી મેં જલેબિયા મેં તો મૂળિયા હિર પરમના ગોળનો બીજું રે કાપડું ગોળનો બીજું રે કાપડું દિલ સંતોષ માય તાર ભરી રે ગોળનો બીજું રે કાપડું દિલ સંતોષ માય તાર ભરી રે પ્રેમ પડકારે જોડી રે હાલી પ્રેમ પડકારે પ્રેમ પડકારે જોડી રે હાલી તારા શહેરમાં ખબર પડી મેં જલેબિયા મેં તો મોડિયા તીર પરમના મેં જલેબિયા તીર પરમના સતની જોડી મેં તીરે ધરી મેરિયો પછી તો માર્યા દરવાજે જોયું ફરી રે પોત મેર્યું પછી તો માર્યા દરવાજે જોયું ફરી રે मैं तो मूलिया पीर परमना सतनी जोड़ी में धीरे धरी रे आओ हम यंत्रो तो हम सिद्धियो वचन भूति मां भरी रहो रे हम यंत्रो तो हम सिद्धियो वचन भूति मां भरी रहो रे
અમર થઈ જઈ અને દેવીદાસના પહેલાં અમરબાનું નામ બોલાય છે. દેવદાસ બોલા દેવીદાસ પહેલાં અમરબા. અમરબાનું નામ બોલાય છે. કેમ કે અમરબાએ એટલી જબરજસ્ત ગુરુ ભક્તિ કરી. શિષ્ય પહેલા હા, શિષ્યનું નામ પહેલું બોલે. પહેલું જ બોલાય છે. અને એમને એવી જબરજસ્ત ગુરુ ભક્તિ કરી અને ગુરુની કસોટીમાંથી અમરબા પાર નીકળી ગયા. એટલી બધી મુસીબતો હતી, એટલી બધી કસોટીઓ કરીને છતાં પોતાનું જે ગુરુ મહારાજનું જે વચન હતું એ વચન ઉપરથી એ લગે નહીં અને સંતની સેવા કરી. અને કહેવાય છે કે જગ્યા આજ પણ આપણે બધા જુઓ છે એ અમર દેવીદાસ જગ્યાની નોંધ છે. વાવ પરબની અંદર આ સંતો થઈ ગયા. બોલો સતી ગુરુ દેવકી.